હેલો ગાઈઝ, લાઈવ વિલેજ ઇન કડીવારમાં આપનું સ્વાગત છે. આજના આ વ્લોગમાં જીરાની માહિતી તેમજ જીરાની દરેક પાકની જે દવાની યા તો બીજની યા તો વાવવાના સમયગાળાની અને તેમાં ક્યારે સ્પ્રે કરવો તેમજ પિયત માટેની માહિતી અને પિયતની પદ્ધતિ, સરળ રીતે દવા છંટકાવ કરવા વિશેની સરળ પદ્ધતિ વગેરેની આજ વાત કરીશું. તો આજે આ જીરાને જે દવાનો છંટકાવ કરી રહ્યા છે એ અંદાજિત 1 મહિના જેવું થયું છે. ઓલમોસ્ટ જીરું સારું જ છે. તે જીરાનું વાવેતરની જો કમોસમી વરસાદ થયો તે બાદ જીરું ઉગેલું, ત્યારે હજી કમોસમી વરસાદમાં તો કોરવાણ જ આપેલું હતું. ત્યારબાદ ઉગાવો પણ સારો આવ્યો છે. અને જો જીરાની વાત કરીએ તો મુખ્યત્વે જીરું અત્યારે સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાનમાં જ થાય છે. ને ત્યારબાદ જો બીજા પણ રાજ્ય છે, વેસ્ટ બંગાળ છે, મધ્યપ્રદેશ છે, કર્ણાટક છે, હિમાચલ પ્રદેશ છે, યુપી છે, તેમાં પણ થાય છે. પણ મહદઅંશે થોડુંક રાજસ્થાન અને ગુજરાતના કમ્પેરમાં ઘણું ઓછું થાય છે. ગુજરાતમાં જો વાત કરીએ તો 2021-22 દરમિયાન અંદાજિત નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડેટા મુજબ 4,20,000 ટનનું જીરાનું ઉત્પાદન થયું હતું. દેશના કોમોડિટી ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 57.9% છે. આ ખરેખર ગર્વની વાત કહેવાય, કેમ કે ગુજરાતમાં જો ખાલી 57% જીરું થતું હોય તો 50% ઉપર ખાલી ગુજરાત જ જીરાનું ઉત્પાદન કરે છે. એમાંય જો મુખ્યત્વે વધારે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, ત્યાં બધી સૌથી વધારે જીરાનું ઊંઝાને તો જીરાનું હબ હાઉસ કહેવામાં આવે છે. તો ખરેખર જીરું સૌથી વધારે ગુજરાતમાં પણ થાય છે અને સારા પ્રમાણમાં પણ થાય છે. તો હવે જીરાનો આપણે વાવેતરની વાત કરીએ તો પાયાના ખાતરમાં દેશી ખાતર છે, ડીએપી છે, સલ્ફર ફાડા છે, ઘણા બધા ફાર્મરો માઇક્રોન્યુટ્રિયન્ટ છે, અલગ અલગ ખાતરનો ઉપયોગ કરતા હોય છે. તે કરો પણ તેની સાથે દેશી ખાતરને પણ નાખતા રહ્યો. દેશી ખાતરમાં કોઈ પણ લઈ લ્યો, પોલ્ટ્રી ફાર્મને લગતા કોઈ પણ ખાતર છે, લેયરના છે, બોઇલરના છે, તાસ મિક્સ સાથે નાખો, કે દેશી આપણે ગાયનું ગોબર છે કે છાણિયું ખાતર છે એ પણ નાખી મતલબ જીરામાં સારું એવો ફાયદો થાય છે. ત્યારબાદ જીરાની બીજની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો સારા ઉત્પાદન થયેલા જીરા જે ખુદની વાડીના હોય એમના જીરા લઈ લેતા હોય છે. તો એ જીરા રહ્યા એ ખરેખર સારું એવું, મતલબ એમનું બીજ પણ વાવી શકાય, એવું નથી કે ના વાવી શકાય. એ જીરું પણ સારું જ થાય છે. પણ એમને ખરેખર એમાંથી સારું એવું અલગ કરીને દાણેદાર અને તડકામાં સૂકવી અને ત્યારબાદ એમને સ્ટોર કરવું જોઈએ, કેમ કે એમાં કોઈ પણ ફંગસ કે ભેજ હશે તો એ ઉગવામાં કેવરાવશે. તો ખરેખર વ્યવસ્થિત પેકિંગ કરી સૂકવીને પોલી બેગમાં પેક કરીને મેકવું જોઈએ. અને ત્યારબાદ એમને વાવણી સમયે વિટાવેક્સ કે સિસ્ટમિક જે કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે એમનો પટ મારીને જ વાવેતરમાં લેવું જોઈએ. ને જો વાવેતરનો સમયગાળો જોઈએ તો 10 નવેમ્બરથી 15 નવેમ્બર ઓલમોસ્ટ ખેડૂતો જો ઠંડી આવી ગઈ હોય તો વાવવાની શરૂઆત કરતા હોય છે. ત્યારબાદ જીરામાં જો પિયતની વાત કરીએ તો એ જમીન ઉપર જાય છે. ઘણા 2 પાણ દેતા હોય છે, ઘણા વીઘા પછી 3 પાણ આપતા હોય, 5 પાણ લગી વયા જાય. તો તમારી જમીનની નિતાર શક્તિ કેવી છે? તાસવાળી જમીનમાં વધારે પાણી જોશે, જે ગોરાળું અને કાળી કે જે ભેજ રહિત, ભેજમાં સંગ્રહિત હોય ભેજ સહિત, તો એમાં થોડુંક ઓછું પાણી આપવાનું થાય. તો એ જે તે જમીન હોય એના આધારે એમાં પિયત આપી શકાય. ત્યારબાદ હવે દવાના છંટકાવની વાત કરીએ તો સૌપ્રથમ તો 8 થી 10 દિવસ જે ઉગ્યા પહેલાં ઘણા બધા ખેડૂતો એમાં ખડ માટેની પેંડી છે અને ગોળનું મિશ્રણ કરીને સ્પ્રે આપતા હોય છે. અને ત્યારબાદ પહેલો રાઉન્ડ ઉગ્યા પછી 7-8 દિવસે એમાં કોઈ પણ નોર્મલ જે મોનો એસેફેટ કે કંઈ એ ઉગ્યા બાદ એમનો છંટકાવ કરતા હોય છે, કે જેમાં નોર્મલ થ્રિપ્સ કે કોઈ પણ એટેક હોય તો એ દૂર થઈ જાય. બાકી જો જેમ જરૂરિયાત હોય, ખરેખર ખેડૂતને વધારે ખબર હોય, કેમ કે જીરું રોજ જોવું જોઈએ કે જીરામાં કોઈ પણ એવો એટેક આવી ગયો હોય તો એ પ્રમાણે ખેડૂત એમના ડોઝ બનાવતો હોય. હવે જો જીરાની વાત કરીએ તો જીરામાં આપણે રોગ ઘણા બધા આવે છે, ઘણા પ્રકારના આવે છે. એમાં મેન જો જોઈએ તો લીલો સુકારો છે,
પીળો સુકારો છે, મોલો મચ્છી છે, કાળિયો સુકારો છે વગેરે આવા જીરામાં રોગ આવતા જ હોય છે. તો જીરામાં જે પ્રકારના રોગ આવતો હોય એમનો વ્યવસ્થિત પારખી અને ત્યારબાદ યોગ્ય એમને સારવાર માટે એમનો વ્યવસ્થિત ડોઝ બનાવીને છંટકાવ કરવો જોઈએ. છંટકાવની જો વાત કરીએ ને તો સૌ પ્રથમ તો કાં વહેલી સવારે અને કાં તડકા મતલબ દિવસ ઢળવા આવ્યો હોય ત્યારે છંટકાવ કરવો. કેમ કે જેટલો પ્લાન્ટ ઉપર એમના પેસ્ટિસાઇડનો સ્પ્રે વધારે રહેશે ને એટલો છોડ વધારે ઝેરી બનશે કે એ એન્ટી ઓક્સિડન્ટ બની જશે કે એમને સામે કોઈ પણ એવા રોગ આવતા હશે ને તો એમની સામે લડી શકશે, એટલો રોગી બની જશે. તો ખરેખર આ સમયગાળા દરમિયાન જો દવા છાંટીએ તો વધારે સારું એવું રિઝલ્ટ બતાવે છે. અને હવે ખાસ જો આપણે આ જોઈએ તો મેન તો આ એક મશીનની વાત કરવાની છે કે જે આ દવાનું સ્પ્રેયર મશીન છે તો એ આ બેટરી જેવું જ કામ કરે છે. જે બેટરી 16 વોલ્ટના 16 લીટર બેટરીનો પંપ આવે છે એમને આપણે ઊંચકીને દવા છંટકાવ કરતા હોય છે. એમાં આપણને પગ દુખવા આવી જાય છે અને ઘણા બધા એટલા ઘાટા પંપ છાંટવાના થાય ત્યારે બહુ થાકી જાય, અથવા મોટી જમીન હોય 40-40, 50-50 વીઘા તો તેમને ખરેખર બહુ મુશ્કેલી ભોગવવી પડે છે. તો આ બલવાન કંપનીનું બલવાન કૃષિ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જયપુર રાજસ્થાનની છે. આ સ્પ્રેયર પંપ મોડલ નંબર BPS 35 બલવાન પોર્ટેબલ પાવર સ્પ્રેયર મશીન છે. જો આ મશીનની ખાસ વાત કરીએ તો સાદા પંપની કમ્પેરિઝનમાં ઘણું બધું સારું અને સ્પીડલી કામ આપે છે. જ્યાં આપણે આ મશીનની મેન મુદ્દા જોઈએ તો એક તો જો આ જે અત્યારે સ્પ્રેયર ગનથી દવા છાંટી એવડો તો ફુવારો ઓલામાં નથી થતો. બીજા નંબરમાં 2 થી 3 ક્યારા લઈ લઈએ અને નળીનું ગુસરું જુઓ, 300 મીટર લાંબી નળી છે તોય પ્રેશર મશીન એટલું આપે છે ને કે તમે ગમે ત્યાં દૂર હોય ત્યાંથી આ નળી થ્રુ ઠેઠ એમની આઉટલેટ ગન રહીને ત્યાં સુધી ફુવારો જાય છે. એટલે ખરેખર આનું સ્પ્રેયર પંપનું બહુ મસ્તીનું કામ છે. તો આનાથી જો ફિઝિકલી જોવા જાય ને તો પહેલાં તમારે પંપ નહીં ઉપાડવો પડે, એટલે ઢીસણના દુખાવા એ બધું તમારે, અને ગમે એટલી દવા છાંટવાની હશે ને તો આળસ નહીં થાય. ખાલી 2-3 વ્યક્તિ જોશે તમારે નળી ફેરવવાવાળા છે એ તો સાવ નોર્મલ છે, 2-3 કલાકમાં તમારે હોય એટલી દવા છાંટી શકો. આ જો દૂર ક્યાંથી ઠેઠ નળી આવે છે, એ નળી ત્યાંથી ઠેઠ દૂરથી આવી મશીન સાથે જોઈન્ટ થઈ અને ત્યારબાદ સ્પ્રેયર ગન સાથે કનેક્ટ થયેલી છે, ત્યાં સુધી પહોંચાડે. આ જો હજી આગળ જાય જ છે આ નળી જો. હવે આ મશીનની જો વાત કરીએ તો આ મશીનમાં સ્પેશિયલી એક લોખંડની ફ્રેમ છે. લોખંડ બાદ મશીન ઉપર ફ્રેમ ફિટિંગ કરેલું છે અને એર ફિલ્ટર છે, એન્જિન છે, લાઇન કનેક્શન, ઇનલેટ અને આઉટલેટ બંને કન્ટિન્યુ એમાં મિક્સિંગ આવે છે. અને પેટ્રોલની ટાંકી આવે 1 લીટરની, કોયલ સ્ટાર્ટર છે, પાવર 35 સીસીનું એન્જિન 4 સ્ટ્રોકવાળું છે, નેટ પાવર 1 કિલોવોટ 1.3 HP ને પેટ્રોલની ટાંકી 1 લીટર. દવાનો સ્પ્રેયરની જો વાત કરીએ તો 800 થી 1000 લીટર પ્રતિ કલાકે છાંટી શકે. અને સ્પ્રેયર ગનની જો રેન્જની વાત કરીએ ને તો 20 થી 22 મીટર લાંબી શેર થાય. ત્યારબાદ પ્રેશર 1.25 થી 2.25 લીટર, 4 સ્ટ્રોકવાળું હાઈ પ્રેશર બેસ્ટ ક્વોલિટીનું અને 6 મહિના વોરંટીવાળું આ મશીન છે. મશીનમાં ઓન ઓફ સ્વિચ, લીવર, ત્યારબાદ આગળ જોઈએ તો ડ્રમમાંથી પાણી ઉપાડે, દવા મિક્સિંગ કરીને પાણી જ્યાં ઉપાડે એમનું સ્પેશિયલ કચરો ન આવવા માટે એમનું ફિલ્ટર સાથે ઇન્ક્લુડિંગ આવે. ત્યારબાદ આઉટલેટમાં જે પીળી નળી રહી ત્યાંથી મોકલે દવા, સ્પ્રેયર પંપ ઉપાડે બેરલમાંથી તો ઠેઠ સામે છાંટે ત્યાં થર્મલ ગન સુધી પાણી સાથે દવા મિક્સિંગ કરીને જ આગળ જાય છે. તો મતલબ ખરેખર આ વસ્તુ રહીને એ ખેડૂતો માટે ખરેખર ફાયદાકારક જ છે. આ વસ્તુ જો અવશ્ય ખેડૂતોએ એકવાર જોવી જોઈએ અથવા તો ખુદને જો પોસિબલ હોય ને તો વસાવી જોઈએ. આની જો પ્રાઇસ જોઈ તો 15,000 જેવી છે. આ 15,000માં તમને સરળ રીતે મળી જ જાય છે. તો ત્યારબાદ આમાં જો કંપની ફિટિંગ, અત્યારે કંપની જ્યારે તમે આ મશીન લેશો તો મશીનમાં સ્પ્રેયર પંપ આવશે, એન્જિન પાવરફુલ, ત્યારબાદ ઓવરફ્લોની પાઇપ હશે, બ્લેક કલરની 50 mmની હોસ પાઇપ જે નળી ગઈ દવાની એ હશે, ને એક થર્મલ ગન જે આગળ આપણે નોઝલ તરીકે વાપરીને એ થર્મલ ગન છે એક એ આવશે.
અને અમુક વાઇસર છે, અમુક એલન કી પાના છે, આ આખી ટૂલ કિટ બધું ઇન્ક્લુડિંગ આમાં જ આવે છે. એટલે આ દવા છાંટવાથી ઘણા બધા એવા નોર્મલ રોગ રહ્યા ને એ તો ખાલી આની ફૂગથી કે આના પ્રેશરથી જ ખાલી દૂર થઈ જશે. આ એક રહ્યું જે આપણે સર્વિસ સ્ટેશનનું મશીન આવે કે અહીંયા જે પંપ હોય ને એ સેમ પંપ છે, પણ એમને ઇન્ક્લુડિંગ કરીને આપણે પેટ્રોલ એન્જિન સાથે ઇન્ક્લુડ કર્યો છે. અને દવા છાંટવા માટે ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂતો ટૂંક સમયમાં વધારે કામ કરી શકે ને એના માટે આ બનાવેલું છે. ખરેખર આ જોવા જેવી વસ્તુ છે. આ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના એવા પ્રગતિશીલ ખેડૂત એવા ઘડીવાર વલી મહમદ જલાલની વાડીએ છે. આ ડેમોટેશનમાં મેં જોયેલું હતું અને ખરેખર આ વસ્તુ લીધી ત્યારબાદ એમને જે ખેડૂતને જ્યારે પૂછ્યું ને ત્યારે એમને કહી દીધું કે આ 2-3 વ્યક્તિ વચ્ચે પણ તમે લઈ શકો અને પર્સનલી પણ લઈને, પણ આનાથી તમારે જે પંપ જે આપણે 16 લીટરના ઊંચકીને જે દવા છાંટી એના કરતાં આમાં ઘણું બધું અમે કામ સાવ ફ્રી રહી છે. અને ઘરના 2-3 સભ્ય જઈ અને આરામથી 40-50 વીઘામાં દવાનો છંટકાવ કરેલો છે. નમસ્કાર, આભાર.